હેલો બચ્ચા લોકો, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્ય ક્લાસીસ સિટી એમ અમદાવાદ. દોસ્તો, આજે 12 સાયન્સ ગુજરાતી મીડિયમવાળા બાળકો માટે ચેપ્ટર 3માં એક ટોપિક બાકી છે, ઇલેક્ટ્રિક ઉર્જા અને પાવર, વિદ્યુત ઉર્જા અને પાવર. બહુ લેવલવાળો ટોપિક છે દોસ્તો, રોજિંદા જીવનમાં કામમાં આવે એવો ટોપિક છે. તો આપણે સ્ટાર્ટ કરીએ, હે ને? ઓકે દોસ્તો, ચાલો. વિદ્યુત ઉર્જા અને પાવર. હું મારા ફંડા ફોકસ મુજબ શું આજે કરવાનું છે એ વાત તમને કહી દઉં છું. સીધી બાત, નો બકવાસ, ક્લિયર હે દોસ્તો? ઘરે તમે જે સોડિયમ લેમ્પ વાપરો છો, બલ્બ, પીળા કલરનો બલ્બ, હું એની વાત કરવા જઈ રહ્યો છું, તો તમને લોજિક વધારે ક્લિયર થશે. બલ્બ માર્કેટમાંથી તમે લઈ આવો છો, बस ऐसा ही बनेगा मेरे से तो. આવું કંઈક હે ને, આવું કંઈક બરાબર છે સર. તો અહીંયા ગોળ ગોળ અહીંયા હોય છે, ડન છે. જો દોસ્તો કોન્સેપ્ટ સમજાવું તમને, બલ્બ કઈ રીતે ગ્લો થાય છે, બલ્બ કઈ રીતે પ્રકાશિત થાય છે, એનો સિમ્પલ ફંડો છે ને દોસ્તો. યાર, કંપનીઓવાળા મજાથી કમાવે છે દોસ્તો, મજાથી કમાવે છે. ચલો જો, આને હું પોઝિટિવ લઈ લઉં, આને નેગેટિવ લઈ લઉં. વી વોલ્ટ, 0 વોલ્ટ. તો આની નાની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી થયો. ઓકે સર. હવે જો આ પોઝિટિવમાંથી આવી ગયો, આમ કરંટ આવી જાય છે. આ દોસ્તો અવરોધ છે, આ અવરોધ છે આર. આમાંથી કરંટ બહાર નીકળ્યો અને પાછો અહીંયા ગયો. જો સર્કિટ પૂરી થઈ કે ના થઈ? સર્કિટ પૂરી થઈ ગઈ કે નહીં? ડન છે. તો સર આમાં બલ્બને શું લેવા દેવા? તો જોજે દોસ્ત, શું કામ થઈ રહ્યું છે, શું કામ થવાનું છે જોજે તું. જો ભાઈ આ બે એક ઓબ્વિયસલી તું આ બલ્બને ક્યાં લગાડે છે? હોલ્ડરમાં લગાડે છે. હોલ્ડરમાં હોય શું? પિન હોય સામે, પોઝિટિવ અને નેગેટિવ વાળી. સ્વિચ ચાલુ કરે એટલે બલ્બ ચાલુ થાય. તો કોન્સેપ્ટ શું છે સાંભળજે ધ્યાનથી. કોન્સેપ્ટ આ છે કે જ્યારે આઈ પ્રવાહ અહીંયા વહી રહ્યો છે, આઈ પ્રવાહ વહેવાનો મતલબ શું દોસ્ત? આઈ પ્રવાહ એટલે શું સર? આઈ પ્રવાહનો મતલબ થાય કે ક્યુ બાય ટી, આઈ પ્રવાહ એટલે શું? ક્યુ બાય ટી. એકમ સમયમાં વહેતો વિદ્યુત ભાર. તો એ વિદ્યુત ભાર અહીંયા પસાર થાય, ઝુમ 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 ઝુમ. હવે જો દોસ્તો વિદ્યુત ભાર જેવો આ અવરોધમાંથી પસાર થાય, તમને ખબર છે દોસ્તો, અવરોધમાંથી પસાર થાય એટલે વિદ્યુત ભાર અથડામણ અનુભવે. કોની જોડે? અંદર રહેલા આયનો, પરમાણુઓ જોડે. હવે દોસ્તો અથડામણ અનુભવે અહીંયા, ઝુમ 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 ઝુમ, છાડ 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 છાડ. દોસ્તો એટલી બધી અથડામણ સ્પીડમાં થવા માંડે, એટલી બધી ઝડપી અથડામણ થાય, અંદર રહેલા આયન, પરમાણુઓ, વિદ્યુત ભારો એ બધા જબરદસ્ત સ્પીડે દોલન કરે. ઝુમ 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 ઝુમ. લેક્ચરના સ્ટાર્ટિંગમાં જ વાત થઈ હતી આપણે. હા, તો એ સ્પીડમાં દોલન કરે ને દોસ્તો, તો બધાની ગતિ ઉર્જા વધે કે ના વધે? સર વધે ને, જબરદસ્ત લેવલની વધે. એ ગતિ ઉર્જા છે ને દોસ્તો, અહીંયા જે દોલનો ઝડપી થાય પછી ગતિ ઉર્જા વધે, એ ગતિ ઉર્જા છે ને દોસ્તો, ગતિ ઉર્જા એ જ અંદરથી ઉષ્મા ઉર્જા સ્વરૂપે બહાર નીકળે અને આમ બલ્બ પ્રકાશિત થાય છે. યસ દોસ્તો, આ રીતે બલ્બ પ્રકાશિત થાય છે. તો કર્યું શું તમે? તમને ખબર છે દોસ્તો, આ એક નાનો પાતળો ગૂંચડા જેવો વાયર લીધો હોય છે. તમે જોજો, આજે જ્યારે બી વિડીયો જોવો ને, ઘરે તમારો બલ્બ હોય ને એ કાઢજો તમે. વ્હાઇટ બલ્બમાં તો નહીં દેખાય, પણ આવું જે કાચવાળો બલ્બ હોય ને, એમને આર પાર દેખાતું હોય, આ એક ફિલામેન્ટ હોય. શું હોય છે? ફિલામેન્ટ. ઠીક છે, ઓકે. એ ફિલામેન્ટ હોય છે. ફિલામેન્ટમાંથી થઈને કરંટ પસાર થાય. કરંટ પસાર થવો એટલે એકમ સમયમાં વિદ્યુત ભાર પસાર થવો. વિદ્યુત ભાર જેવો ફિલામેન્ટમાં આવે એટલો બધો અવરોધ નડે ને, વિદ્યુત ભારને ગજબ લેવલનો અવરોધ નડે. તો બધા અંદર અંદર નાચવા માંડે. એટલે જે અથડામણ હતી એ ઓછી હતી તો વાંધો નહીં, પણ બહુ જ વધી જાય અથડામણ એટલે દોસ્તો ગતિ ઉર્જા બહુ જ અતિશય વધી જાય. દોલનો ઝડપી થવા માંડે, અંદર આયનોના, પરમાણુના, વિદ્યુત ભારો બધાના. તો દોસ્તો દોલનો ઝડપી થાય, ગતિ ઉર્જા વધી, ગતિ ઉર્જા
આખી ગતિ ઉર્જા ઉષ્મા ઉર્જામાં ફેરવાઈ જાય દોસ્તો, અને ઉષ્મા ઉર્જામાં ફેરવાય એ ઉષ્મા પ્રકાશ સ્વરૂપે બહાર નીકળે, એટલે પછી દોસ્તો બલ્બ ગ્લો થાય છે. આ રીતે દોસ્તો બલ્બ પ્રકાશિત થાય છે. આ મારું ફંડા ફોકસ છે. હવે ચોપડીની ભાષામાં ये है आसान भाषा में, है ना. હવે ચોપડીની ભાષામાં, હા તર્ક આટલો જ છે. હવે ચોપડીની ભાષામાં હું વાત કરવાનું સ્ટાર્ટ કરી રહ્યો છું. જોઈએ, ચલો અહીંથી સ્ટાર્ટ કરીએ એટલે વાંધો ન આવે. ચોપડીની ભાષામાં વાત કરીએ, એમાં બી મારી તો ભાષા ઉમેરી હશે, ચિંતા નહીં કરતા દોસ્તો. એક સર્કિટ ડ્રો કરી તમારી ચોપડીમાં. ઓકે, આર છે, ડન છે. આ પોઝિટિવ છે વી, આ નેગેટિવ છે 0. અહીંયા એ અને બી નામ આપી દઉં છું. હા, એટલે આ એ નામ છે અને આ બી નામ છે, બરાબર કે નહીં? હા, એ અહીંયા આપું કે અહીંયા આપું કોઈ ઇશ્યુ નથી, ટેન્શન લેતા નહીં. ચલો ડન છે. હા, હવે દોસ્તો ઓબ્વિયસલી પોઝિટિવ છે આ, તો અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાનું થશે જ સાહેબ, કોણે ના પાડીને? ઓકે ઝુપા, વિદ્યુત પ્રવાહ પસાર થશે અવરોધમાંથી, ઉર્જા વધે, ગતિ ઉર્જા વધે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે વિખેરણ થાય, વ્યય પામે અને બલ્બ પ્રકાશિત થાય. આ મેટર છે એ આ રીતે સર્કિટમાં સમજાય તમારી ચોપડીમાં. હું સ્ટાર્ટ કરું છું દોસ્તો. પહેલો મુદ્દો ચોપડીમાં એવો લખ્યો છે કે એ અને બી છેડાઓના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે VA અને VB છે. ઓકે, VA અને VB છે દોસ્તો. મને એવું લાગે છે VA ઇઝ ગ્રેટર દેન VB. કેમ સર? VA ગ્રેટર દેન VB. અહીંયાનો વોલ્ટેજ વધારે હશે દોસ્તો, હું એવું કહું છું, અને અહીંયાનું ઓછું હશે. કારણ આપો સર, વધુ વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ તરફ પ્રવાહ વહન પામે, બરાબર? હા, એટલા માટે. કારણ કે I એથી બી તરફ ગતિ કરે છે. ઓકે, તો દોસ્તો હું વોલ્ટેજ ડિફરન્સ અથવા પોટેન્શિયલ ડિફરન્સ શોધવા જાઉં, VA માઇનસ BB, વધુમાંથી ઓછું બાદ થશે એટલે જવાબ હંમેશા મને કેવો મળશે? પોઝિટિવ મળશે. ઓકે, નો ઇશ્યુ. ચાલો બીજો મુદ્દો, બહુ જ શાંતિથી દોસ્તો. એ અને બી ચોપડીમાં તો લગભગ આ બી નથી જ આપ્યું, કંઈ આટલું જ આપ્યું છે, હો ને? હા, આ તો મેં ડ્રો કર્યું, તમને ખબર પડે એટલે. ઓકે, ચાલો. હવે ચોપડીમાં એવું છે કે એ અને બી તરફ પ્રવાહ વહી રહ્યો છે. પ્રવાહનો મતલબ કે ક્યુ વિદ્યુતભાર જઈ રહ્યો છે ટી સમયમાં. પ્રવાહનો મતલબ શું? ક્યુ વિદ્યુતભાર જઈ રહ્યો છે ટી સમયમાં. જો ક્યુ વિદ્યુતભાર એ થી બી તરફ વહન પામતો હોય તો દોસ્તો એ આગળની બધું આગળના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો તમે. એ આગળનું પોટેન્શિયલ એનર્જી કેટલી? બરાબર, પોટેન્શિયલ એનર્જી કેટલી બોલો? અરે સ્થિતિ ઉર્જા એ આગળ યાદ હોય તો ક્યુ ગુણ્યા વી. યાદ આવ્યું કંઈ? યસ સર. તો બી આગળની ઉર્જા કેટલી? પોટેન્શિયલ એનર્જી કેટલી? સ્થિતિ ઉર્જા ક્યુ વીબી. ઇઝી છે, બહુ જ ઇઝી મેથડ છે. ઓકે, હવે દોસ્તો અહીંયા ક્યુ કેપિટલ લો કે સ્મોલ લો કોઈ ફરક પડવાનો નથી. તો દોસ્તો પોટેન્શિયલ એનર્જીમાં ફરક કેટલો તફાવત આવશે જ્યારે અહીંથી ને અહીંયા પ્રવાહ વહે છે, અહીંથી ને અહીંયા વિદ્યુતભાર ગતિ કરે છે, તો એ અને બી વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? એટલે કે સ્થિતિ ઉર્જામાં તફાવત કેટલો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી, તો સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો? UB માઇનસ UA, QVB માઇનસ QVA, Q કોમન, VB માઇનસ VA. દોસ્તો VA માઇનસ VB થાય V, તો VB માઇનસ VA શું થતું હશે? તો મારા હિસાબે તો સાહેબ માઇનસ QV થાય, માઇનસ QV. હા, Q કેપિટલ લો
ક્યુ કેપિટલ લો સ્મોલ લો કોઈ ફરક નહીં પડે. ડન છે. ઓકે સર. ક્યુ છે, ક્યુ બરાબર આઈટી VIT. બોલો મારા હિસાબે આ નેગેટિવ આવે છે. શું મતલબ છે આનો? બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, તો દોસ્તો સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો આવ્યો? -VIT. સ્થિતિ ઉર્જાનો તફાવત સમજો છો તમે? જો આ અહીંયા સ્થિતિ ઉર્જા 10 હોય અને અહીંયા 7 થઈ જાય તો કેટલો ફરક પડ્યો? સર 3 જેટલી ઓછી થઈ. સ્થિતિ ઉર્જા 3 જેટલી ઓછી થઈ. એ થયું ને? તો જો માઇનસમાં આવ્યું. હા, હવે સ્થિતિ ઉર્જા જે ઓછી થઈ છે, ઉર્જા ઓછી થાય એનો મતલબ ઉર્જા તો દોસ્ત સમજ, ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ એ ઉર્જાનું સ્વરૂપ બદલાય, ઉર્જા ઓછી વધારે ના થાય. તો આજે સ્થિતિ ઉર્જા 3 જેટલી વપરાઈ આ રસ્તામાં, એ કયા સ્વરૂપમાં ગઈ? તો દોસ્તો એની માટે જોજો શાંતિથી. આપણે જાણીએ છીએ U + K = E, બરાબર છે. થતો ફેરફાર ΔK + ΔU + ΔK = ΔE. આ દોસ્તો તમને ખબર છે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ બહુ જ ઇઝી વેમાં વાત કરી રહ્યો છું. ΔE = 0. બિલકુલ કોઈ ઇશ્યુ નથી. E તો અચળ છે તો E માં થતો ફેરફાર 0. સો ΔU + ΔK = 0. ΔK = -ΔU. માઇનસ તો હતો જ અને આ ΔU -VIT એટલે કે +VIT > 0. તો દોસ્તો જે સ્થિતિ ઉર્જા હતી 3 જેટલી ઓછી થઈ હતી એ ખરેખર શેમાં ફેરવાઈ ગઈ? ગતિ ઉર્જામાં ફેરવાઈ ગઈ. ગતિ ઉર્જા એટલી ને એટલી ઉર્જા જુઓ, જો VIT - VIT તો કુલ ઉર્જામાં ફેરફાર કેટલો થયો? 0. ફેરફાર થયો જ નહીં. ΔU - VIT, ΔK + VIT, -VIT + VIT, ΔE = 0 છે કે નહીં? તો દોસ્તો જેટલી બી સ્થિતિ ઉર્જા અહીંયાથી વપરાઈ હતી અહીંયાથી અહીંયા જવામાં, એ બધી સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતરિત થઈ ગઈ. અને એ જ ગતિ ઉર્જા દોસ્તો યસ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે. જો ΔK એ જ તમને ખબર છે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ. હા, ΔK = કાર્ય પણ કહી શકો, ઉર્જા પણ કહી શકો અને હીટ એટલે ઉષ્મા ઉર્જા પણ કહી શકો. એ શું છે? VIT. ચાલો, ઉર્જા બરાબર જો VIT તો છે જ. ઓકે, તમે દોસ્તો V ની જગ્યાએ IR મૂકી શકો. V = IR. હા, ડન છે. તો એ પણ થાય I2RT. ગુડ, વેરી ગુડ સર, વેરી ગુડ. E = V એમને મૂકું, I ની જગ્યાએ V/R મુકાય × T. બિલકુલ સર. ઓહો, તો દોસ્તો ઉર્જાના 3 સૂત્રો મળ્યા મને. E = VIT, E = I2RT અને E = V²/RT. દોસ્તો સૌથી પ્રચલિત સૂત્ર છે E = I2RT, E = I2RT, E = I2RT. આ પ્રચલિત સૂત્ર છે દોસ્તો. ડન છે. પૂરું લિંક બંધાઈ રહી છે, પૂરી લિંક બંધાઈ રહી છે. એકવાર સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લે. મારે બોર્ડ રફ કરવું પડશે ને, સ્ક્રીનશોટ લઈ લે તું. ડન છે. ઓકે, જો હવે હું શું કહેતો હતો, બહુ જ લોજિક લેવલની વાતો કરવાના છીએ આપણે, બહુ જ લોજિકલી વાતો કરવાના છીએ. આ જે ઉર્જા છે, આટલી ઉર્જા E = I2RT જેટલી ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે મળે. એટલે ખરેખર આ અવરોધમાં કેટલી ઉર્જા વેડફાઈ? હા, જેટલી ઉર્જા વેડફાશે એટલી જ ઉષ્મા ઉર્જા મળશે. સિમ્પલ લોજિક છે. હું અહીંથી 10 લઈને નીકળ્યો હતો. ખરેખર ઉર્જા આપે છે કોણ? બેટરી વિદ્યુત ભારને ઉર્જા આપે. હા, 10 લઈને નીકળ્યો હતો. આ છેડે હું 10 જેટલી ઉર્જા લઈને ઊભો છું અને આ અવરોધમાં કેટલી વપરાય છે એ મારી ખર્ચાતી ઉર્જા છે. એ ખર્ચાતી ઉર્જા કેટલી? I2RT, V²/RT, VIT.
જેમ કે એક નોર્મલ દાખલો લો ખાલી, તો તમને વધારે આઈડિયા આવશે. બહુ જ નોર્મલ દાખલો લો, લોજિક કઈ રીતે ક્લિયર થાય છે. I²R T. ઓકે, ચાલો દોસ્તો, હું એમ કહું છું 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ આ 1 ઓહમમાં પસાર થાય છે, બરાબર છે. તો 2 સેકન્ડમાં કેટલી ઉર્જા વેસ્ટ થશે? 5 × 5, R1 છે અને 2 છે, 50 જૂલ ઉર્જા વેસ્ટ થશે. 50 જૂલ ઉર્જા વેસ્ટ થવાની છે દોસ્તો. આટલી લોજિકલ વાતો છે, આટલી બધી લોજિકલ વાતો છે. ડન છે, ડન છે. ઓકે, ચાલો હવે દોસ્તો શાંતિથી સાંભળજો. આ જે ઉર્જા છે ને એનું જ લોજિક મારે તમારી સામે આજે ક્લિયર કરવાનું છે. VIT I²RT ઠીક છે. હવે દોસ્તો તમે જાણો છો, વોટ ડુ યુ પર્સનલી નો ધેટ, કે જે ઉર્જા છે, આવું કંઈક વ્યાખ્યા સાંભળી તમે, એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા એટલે કે પાવર. તો દોસ્તો પાવર બરાબર શું થાય? ઉર્જા અપોન ટાઈમ, એકમ સમયમાં વપરાતી ઉર્જા. હવે ઉર્જા અપોન ટાઈમ છે દોસ્તો, આના મારી જોડે 3 સૂત્રો બની શકે એવી કન્ડિશન છે. 3 સૂત્રો. P બરાબર, જો E એટલે VIT/T, તો P બરાબર VI, બરાબર. જો E બરાબર હું I²RT લખું, ઝુપાક ઝુપાક, તો P બરાબર I²R. પ્રચલિત સૂત્ર છે દોસ્તો, પ્રચલિત સૂત્ર છે. અને જો હું P બરાબર E ની જગ્યાએ V²/R લખું છું, તો દોસ્તો P બરાબર V²/R થાય છે. બધા પ્રચલિત સૂત્રો છે, પ્રચલિત એકદમ. ડન છે. તો દોસ્તો આ 2 સૂત્રો છે ને, એમાં તમે જોઈ શકો છો R અવરોધ અચળ હોય તો P ચલે છે I² અને P ચલે છે V². ડન છે. R અવરોધ અચળ હોય તો P ચલે છે I², P ચલે છે V². આ એવું સાબિત કરે છે કે P જે પાવર છે એ વિદ્યુત પ્રવાહ, વહેતા વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર કઈ રીતે આધાર રાખે છે. ડન છે, ડન છે, ડન છે. ઓકે, બીજું એવું સાબિત થાય છે કે અવરોધ R છે ને દોસ્તો, અવરોધ R એ V અને I પર આધાર રાખતો નથી. અવરોધ R અચળ હોય, જે આપણે ફિક્સ કરીએ એ હોતો જ હોય છે. ઓકે, ડન છે, ડન છે, ડન છે. હવે મેઇન ટોપિક છે. 1-2 मिनट रुक जाना भैया, 2 मिनट रुक जाना. हाँ, चकाचक बोर्ड रफ कर देता हूँ. હા, ચાલો, સરસ મજાનો ટોપિક હતો. 1 મિનિટ, હું બોર્ડ વ્યવસ્થિત રફ કરી દઉં. ચલ ભાઈ, ડન, સ્ટાર્ટ હે. ઓકે, ચાલો. તો ફાઇનલી દોસ્તો, ફાઇનલી પાવર કેટલો વેસ્ટ થાય. જે અવરોધ હતો, મેં ગોળો દોર્યો હતો ને, મેં ગોળો દોરીને બતાવું લે, બસ આ બલ્બ દોરી નાખે, બસ. જે આ પાવર અહીંયા વેસ્ટ થાય ને અવરોધમાં, ફિલામેન્ટમાં, એનાથી જ પછી ઉષ્મા ઉર્જા નીકળે અને બલ્બ પ્રકાશિત થાય દોસ્તો, બલ્બ પ્રકાશિત થાય. ખબર પડી? તો પાવર કેટલો વેસ્ટ થાય છે આ દરમિયાન? I²R, V²/R, VI, જે સંદર્ભમાં લખો એ સંદર્ભમાં લખી શકો છો. ડન છે. તો દોસ્તો જૂલ નામના વૈજ્ઞાનિક ઉપરથી હું તમને એક સરસ મજાનું વ્યાખ્યા આપું છું. જૂલ ઉષ્મા એટલે શું? ચલો, જૂલ ઉષ્મા એટલે શું? વ્યાખ્યા છે નાની એમથી. તો દોસ્તો વિદ્યુત ભારોએ આ અંદર અથડામણ થઈને ઝુમ અવરોધ જોડે, તો વિદ્યુત ભારોએ એ દરમિયાન મેળવેલ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. તે ઉર્જાને જૂલ ઉષ્મા અથવા જૂલ ઉર્જા, ઉષ્મા ઉર્જા કહે છે. સમજણ પડી દોસ્તો? એને જ કહેવાય છે જૂલ ઉષ્મા. ઓકે, ડન છે.
દોસ્તો હવે ઉદાહરણ લઉં કે આવા ઉદાહરણો આપો મને કે જ્યાં આ કોન્સેપ્ટનો યુઝ થતો હોય. તો રોજ જે દોસ્તો તમે જુઓ છો તમારા ઘરે પાણી ગરમ કરવાનું આ રીતે કંઈક ગીઝર આવે છે ને પાણી ગરમ કરવાનું દોસ્તો, એમાં આ રીતે કોઇલ લાગેલી હોય છે. એ આ પ્રવાહ આવ્યો, આ જો આ શું છે અવરોધ, અને પ્રવાહ ગયો, પરિપથ પૂરો. તો દોસ્તો શું આવે એનું હીટર, પછી ઇલેક્ટ્રિક, એક તો હીટર આવ્યું, પછી ઘણા બધા ઉદાહરણ છે દોસ્તો, ઘણા બધા ઉદાહરણ છે. સ્ત્રી છે તમારા ઘરમાં યુઝ કરતા તમે હે, બહુ જ બધી સારી સારી વસ્તુઓ છે જે ખરેખર આ વિદ્યુત પાવર અને ઉર્જાના કોન્સેપ્ટ પર ચાલે છે, બહુ જ. હા, પછી માઇક્રોવેવ ઓવન છે, એ બધી મેટર્સ. મોટા મોટો દોસ્તો ડેલી લાઈફમાં તમે આ વસ્તુ ક્યાં જુઓ છો? ડેલી લાઈફમાં આ વસ્તુનો યુઝ તમને હું કહું, તમારા ઘરે અમુક વાર શું બને છે કે ખબર છે ડીપી પડી જાય છે, અમુક વાર એવું બને છે કે ડીપી પડી જતી હોય છે. તો એ શું છે? અથવા હવે ડીપીની ફેશન આવી અને ઘરમાં ફ્યુઝ બી લાગેલો હોય, તમે જોજો ક્યારેક ચેક કરજો, એકલા એકલા ચેક ના કરતા મમ્મી પપ્પા જોડે ચેક કરજો. ફ્યુઝ લાગેલો હોય ઘરમાં, તો એ ફ્યુઝમાં શું હોય ખબર છે? સમજણ આપું પૂરેપૂરી. આ રીતે દોસ્તો તમારો જે પરિપથ હોય ને ઘરમાં જે પ્રવાહ વહેતો હોય પરિપથમાં, વાયરમાં, ટ્યુબલાઇટમાં ને બધે પ્રવાહ વહી રહ્યો છે, તો વચમાં એક ફ્યુઝ હોય આગળ લગાડેલો. એ ખરેખર કેમ લગાડેલો હોય ખબર છે? કારણ જ્યારે પણ દોસ્તો એક લિમિટ કરતાં વધારે પ્રવાહ જો આ તારમાં વહેવા લાગે ને દોસ્તો, તો વચમાં આ ફ્યુઝની વચ્ચે અહીંયા તાર લગાડેલા હોય છે, જે સીસા અથવા તો એલ્યુમિનિયમના બનેલા હોય છે. એમાં બી સેમ આ ઘટના થાય, જૂલ ઉષ્મા જેવી. શું થાય ખબર છે? સીસા અને એલ્યુમિનિયમના તાર છે ને, એમનું ગલન બિંદુ બહુ જ ઓછું હોય, તરત ઓગળી જાય છે. તો જે આપણે પ્રવાહ સેટ થયો છે એ પ્રવાહ કરતાં વધારે પ્રવાહ જો ઘરમાં આવે તો તરત જ આ સીસા કે એલ્યુમિનિયમના તાર લગાડેલા હોય એ બળી જાય, પીગળી જાય, એટલે પ્રવાહ આગળ જાય નહીં અને તમે સુરક્ષિત રહો દોસ્તો. તો આ શું થયું? જૂલ ઉષ્માનું ઉદાહરણ છે. ડન છે? તો આ ડેલી લાઈફમાં આ રીતે ફ્યુઝ તમારા ઘરે જે લગાવ્યું છે એ બેસ્ટ ઉદાહરણ છે. સીસા અને એલ્યુમિનિયમનો તાર લગાડેલો છે. એમસીક્યુમાં પૂછતા હોય છે કે ફ્યુઝમાં, ઘરમાં વપરાતા ફ્યુઝમાં કયા તાર લાગેલા હોય છે? સીસા અને એલ્યુમિનિયમના. કારણ આપો તો એનું ગલન બિંદુ બહુ જ ઓછું હોય છે. ઓકે, ચાલો એક મિનિટ બોર્ડ રફ કરી દઉં. ઓકે બેટા, ચાલો હવે એક આમાં નાની બધી વ્યાખ્યાઓ છે, નાની નાની ચોપડીની જ બાબતોની વાત કરું. જેડબલની નીટ લેવલની વાત જ નથી કરી રહ્યો, બિલકુલ. હો ને, ઓહમિક લોસની વ્યાખ્યા લખો. તો મેં જૂલ ઉષ્માની વ્યાખ્યા લખી હતી ને કે ભાઈ વિદ્યુત ભારોએ પ્રાપ્ત કરેલ વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેડફાઈ જાય છે, તેને જ દોસ્તો ઓહમિક લોસ કહેવાય છે, એટલે કે પાવર લોસ કહેવાય છે, એટલે પાવર વ્યય કહેવાય છે. આટલો પાવર વ્યય પામે, જેટલો પાવર બેટરીમાંથી મળ્યો હોય, અહીંથી બેટરીમાંથી બી કંઈક પાવર મળશે ને દોસ્ત. કેટલો પાવર મળે બેટરીમાંથી? બેટરીનો વોલ્ટેજ V હોય અને એમાંથી I પ્રવાહ જતો હોય, એટલે બેટરી દ્વારા આટલો પાવર મળે. બિલકુલ દોસ્ત, હા મળે બિલકુલ. બેટરી વડે મળતો પાવર P = VI. હા ડન, ફેક્ટ, જલસાકર, ડન. કંઈક જે બેટરીએ પાવર આપ્યો એમાંથી અમુક પાવર અહીંયા વેસ્ટ થાય, એ વેસ્ટ થતા પાવરને જ કહેવાય પાવર વ્યય. ડન છે? ઓકે, કન્ફર્મ છે? ઓકે. હવે દોસ્તો જર્નલ વાત કરું છું, બહુ જ યુઝ ટુ વાતો કરું છું, તમને મજા આવવાની છે વાતોમાં. પહેલી વસ્તુ કે હવે સર આપણા ઘરે વીજળી આવે કઈ રીતે? પહેલો કોન્સેપ્ટ આ છે. તો દોસ્તો ધારો કે આ પાવર સ્ટેશન છે, તકલીફ શું છે ખબર છે? પાવર સ્ટેશનથી છેક મારા ઘરે સપોઝ આરાધ્ય છે, हाँ आराध्य नाम तो रखूँ, तुम नाम ऊँचू થાય ને. हाँ, तो नाम पढ़ाने से ऊँचा होता है भैया, लिखने से नहीं होगा. हाँ ठीक. બાળકો નહીં અમુક જણા, હું આમ લખું ને કે ભાઈ પોતાનું નામ અટક, જેમ કે ભાઈ હું લખું છું બારોટ અલ્કેશ, અને પછી પપ્પાનું નામ H કેપિટલ લખે, તો છોકરાને પૂછું કે કેમ આવું કેપિટલ બહુ મોટું નામ લખ્યું? સાહેબ પપ્પાનું નામ રોશન કરવાનું છે કે ભાઈ મોટું લખવાય તો રોશન दिए से ल्या, कुछ करना पड़ेगा, कुछ बनना पड़ेगा, फिर रोशन होगा नाम. ठीक है, चल
તો પાવર સ્ટેશનથી આરાધ્ય પર દોસ્તો વીજળી કઈ રીતે આવે છે? મોટો કોન્સેપ્ટ એ છે કે જો છે પાવર સ્ટેશન ક્યાં હોય સાહેબ, હજારો કિલોમીટર દૂર હોય અને સપોઝ ત્યાંથી વીજળી તમારે આરાધ્ય પર પહોંચાડવાની હોય, અરે 400-500 કિલોમીટર તો ગણ, 300 કિલોમીટર તો ગણ, 200 કિલોમીટર તો ગણ, ત્યાંથી દોસ્તો અહીંયા આરાધ્ય પર વીજળી પહોંચાડવાની. એટલે પહેલું તો તાર વડે વીજળી પહોંચાડવામાં આવે છે. ડન છે સર, તાર વડે વીજળી પહોંચાડી. હવે દોસ્તો વીજળી પહોંચાડે એટલે તારમાં દોસ્તો અવરોધ તો ઢગલો હોય. તારને કેબલ કહેવાય ઇંગ્લિશમાં, એટલે હું કેબલનો અવરોધ આરસી હોય. હવે સાહેબ અવરોધ જોર લેવલનો નડે, જેટલી લંબાઈ વધારે એટલો અવરોધ વધારે, આર ઇઝ પ્રપોર્શનલ ટુ એલ. તો અવરોધ નડે તો તમે જાણો છો દોસ્તો, આમાંથી આઈ પ્રવાહ વહી રહ્યો છે, તો પાવર વ્યય બરાબર આઈ સ્ક્વેર આરસી. કેબલમાં વ્યય પામતો પાવર આઈ સ્ક્વેર આરસી. જો જેટલો આર વધારે એટલો પાવર વધારે વ્યય પામે, છે કે નહીં? તો લોચા વાગે દોસ્તો. તો ટ્રીક શું કરવી કે જેથી કરીને આમાં પાવર વ્યય ઓછો થાય? હું ચાલો મોકલું 10 અને તને મળે 0.1, તો શું મતલબ? ના, કોઈ મતલબ નથી સર. તો દોસ્તો પાવર વ્યય ઓછો થાય, પાવર વ્યય એટલે પાવરનો લોસ ઓછો થાય, એની માટે કરવું શું? તો એની માટે મારી જોડે આઈડિયો છે. પાવર વ્યય આટલો છે, પણ ખરેખર આ જે આઈ છે ને એ આયો ક્યાંથી? આ આઈ આયો ક્યાંથી? આ આઈ આયો ક્યાંથી? કોઈક સોર્સમાંથી, બેટરીમાંથી, કોઈક મોટા સોર્સમાંથી, સ્ત્રોતમાંથી આવ્યો છે ને પાવર. હા, એ ધારો કે જ્યાંથી પાવર આવ્યો હોય એ પાવર છે મારી જોડે વી આઈ. ડન છે? ઓકે. ઓબ્વિયસલી જ્યાંથી પાવર આવ્યો એનો વોલ્ટેજ વી હશે. તો આઈ આની ઉપરથી દોસ્તો હું આઈ અહીંયા મૂકી દઉં તો પાવર વ્યય બરાબર P²/V² ઇન્ટુ આરસી. ડન કે નહીં? એકદમ ઈજું કામ છે કે નહીં? બહુ ઈજું કામ છે. PC બરાબર P²/V² ઇન્ટુ આરસી. ડન છે, ડન છે, ડન છે. હવે દોસ્ત જો, હવે એક આઈડિયો એવો આવ્યો મારી જોડે, એક આઈડિયો એવો આવ્યો, હું ગમે તેટલો પાવર વધારે આપીશ ને તો એ લોચો શું વાગશે ખબર છે? આર વધારે હશે ને એટલે પાવર વ્યય વધારે જ થવાનું છે. પણ જો દોસ્ત આઈડિયા આવી ગયો મારી જોડે, જો હું જ્યાંથી મને વોલ્ટેજ એટલે કે જ્યાંથી મને પાવર મળે છે એવું વોલ્ટેજ ઊંચો કરી દઉં ને, બહુ જ વોલ્ટેજ ઊંચો કરી દઉં ને, ખૂબ જ ઊંચું વોલ્ટેજ, તો વ્યય પામતો પાવર ઓછો. તો એટલા માટે દોસ્તો જે મોટા કેબલ્સ આવે છે ને, પહેલો પ્રોબ્લેમ છે પાવર લોસનો, હે ને? તો મારી જોડે એનું સોલ્યુશન છે, મારી જોડે એનું સોલ્યુશન છે. શું કરી દેવાનું બોલ? સોલ્યુશન આવી ગયું કે નહીં આવી ગયું? P બરાબર P²/V² ઇન્ટુ આરસી મુજબ V વધારી દઈએ તો પાવર વ્યય ઓછો થઈ જાય. આવી ગયું પહેલી પ્રોબ્લેમનું સોલ્યુશન. તો પછી બોલ. એટલા માટે દોસ્તો, અચ્છા એટલે ખબર પડી સર 220 વોલ્ટ આટલું ખતરનાક, 5000 વોલ્ટ ને આટલા મોટા મોટા ડબલાઓ મૂકેલા હોય છે, નહીં? શું છે આ બધું દોસ્તો? કેમ વોલ્ટેજ ઊંચામાં ઊંચું લેવામાં આવે છે? કારણ કે દોસ્તો પાવર લોસ ઓછો થાય ને, તમને વધુ જેટલી વીજળી મોકલવાનો ટ્રાય કરો જેટલી વીજળી મળે એમ. ઓકે. તો સર બીજી પ્રોબ્લેમ એ આવી. બીજી પ્રોબ્લેમ શું થઈ ખબર છે? આરાધ્ય પર વીજળી પહોંચાડવાની. પ્રોબ્લેમ નંબર 2, વોલ્ટેજ બહુ મોટો હોય ને તો ચાલો સુરક્ષિત નથી સર. અમારા ઘરમાં વોલ્ટેજ બહુ જ ખૂબ જ ઊંચો આવે દોસ્તો, તો સુરક્ષિત નથી, લોચા વાગી જાય દોસ્તો. તો શું કરવામાં આવે? બીજો પ્રોબ્લેમ આવ્યો, ઊંચું વોલ્ટેજ સુરક્ષિત નથી. તો આનું સોલ્યુશન મારી જોડે છે, આનું સોલ્યુશન મારી જોડે છે. શું સોલ્યુશન છે તમારું સર? તો જોજો દોસ્તો, મારે જ્યાં બી વીજળી પૂરી થાય ને, ધારો કે આરાધ્ય પર વીજળી આવવાની છે, ઝુપાક આ પાવર સ્ટેશન છે અને આરાધ્ય પર વીજળી આવે છે. સપોઝ ડાયરેક્ટ ના આવતી હોય, વચમાં ઘણી બધી જગ્યાએ થાંભલાઓ મૂકેલા હોય છે. ધારો કે અહીંયા મારે આરાધ્યમાં જોઈએ છે ઓછું વોલ્ટેજ જોઈએ છે, આટલા વોલ્ટેજનું મારે કંઈ કામ નથી સપોઝ, બરાબર છે? મારે એક એવું સાધન ચલાવવું, ટ્યુબ લાકડી ચલાવી છે, તો મારે આટલા બધા ઊંચા વોલ્ટેજની જરૂર નથી, તો ઊંચું વોલ્ટેજ રાખવું પડે કેમ કે પાવર વ્યય ઘટાડવો છે. તો આ વોલ્ટેજ મારે જરૂર નથી સાહેબ. આરાધ્ય પર બી વાયર જાય છે અને બહુ મોટી ફેક્ટરી હશે ત્યાં પણ વાયર જતો હશે.
અને હું તો કહું ત્રીજી એવી જગ્યા હશે જ્યાં સાવ ઓછું, એક દુકાન છે ખાલી ટ્યુબ લાકડી છે, એસી વેસી કંઈ નથી, તો ત્યાં ઓછું વોલ્ટેજ જોશે. તો તમે સમજો, પાવર સ્ટેશનથી તો મેં વીજળી લાવી છે 220 વોલ્ટેજ રાખીને. હવે આરાધ્યમાં 220 વોલ્ટ માન લો નથી જોતું. દુકાન છે નાની, એક ટ્યુબ લાકડી ચલાવી છે, મારે 220 વોલ્ટ નથી જોતું. ફેક્ટરી છે ત્યાં મારે 440 વોલ્ટ જોઈએ છે. બોલતો તો દોસ્તો એની માટે અહીંયા આરાધ્યની ક્યાંક નજીકમાં જ્યાં વીજળી સ્ટોર મતલબ વીજળી આવતી હોય ત્યાં એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર લગાડેલું હોય છે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર લગાડેલું છે. સ્ટેપ ડાઉન એટલે એ વોલ્ટેજને ડાઉન કરી નાખે, કેટલી જરૂરિયાત છે એ પ્રમાણેનું વોલ્ટેજ મને આરાધ્યમાં મળે. ડન છે. પછી ફેક્ટરીમાં વધારે વોલ્ટેજ જોતું હોય તો ફેક્ટરીમાં જે વાયર જતો હોય ત્યાં વચ્ચે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર લગાડેલું હોય. એ શું કરે? સ્ટેપ અપ એટલે વોલ્ટેજને વધારી દે દોસ્તો. જ્યાં ઓછું જોઈએ સ્ટેપ ડાઉન, અને જ્યાં વધારે વોલ્ટેજ જોઈએ ત્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મૂકી દેવામાં આવે છે, જેથી કરીને જરૂરિયાત પ્રમાણેની વીજળી મળે છે. સોલ્યુશન પ્રોબ્લેમ સોલ્યુશન, પ્રોબ્લેમ સોલ્યુશન. બોલો ડન છે કે નહીં? ડન છે સર. હવે તકલીફ એ છે દોસ્તો, તકલીફ એ છે મને, તકલીફ મોટામાં મોટી એ છે કે ચાલો એક વાંધો નડે છે. જો કે આપણા સિલેબસમાં સમજાવું 2 મિનિટ, વાંધો નથી. આપણા સિલેબસમાં E બરાબર I² RT જ છે ઉર્જા. બોલ હા કે ના? હા. કેમ કે આપણા આ સિલેબસમાં છે ને મતલબ I અચળ જ છે, R અચળ જ છે, હે ને, એટલે કોઈ વાંધો નથી. પરંતુ માન લો એક એક્સ્ટ્રા ફંડા ફોકસ આપું છું, એક્સ્ટ્રા ફંડા ફોકસ આપું છું. પાવર બરાબર ઉર્જા અપોન ટાઈમ, પાવર બરાબર ઉર્જા અપોન ટાઈમ. હા સર. તો ઉર્જા બરાબર પાવર ઇન્ટુ ટાઈમ. વાત છે. ઠીક છે, ઠીક છે સર. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરું છું, બંને બાજુ ઇન્ટિગ્રેશન કરું છું. પાવર શું મૂકી શકો તમે સર? I² RT. પાવર તમે હા પાવર જોઈ લો, શું મૂકી શકો છો? સોરી, I² R. શું મૂકી શકો પાવર? I² R. ઠીક છે. હવે અહીંથી ઘમાસાન ચાલુ થાય છે દોસ્તો. 2 ભાગલાઓમાં વહેંચી નાખીશ દાખલાને. જોજે બહુ ઇઝી મેથડથી કરાવી રહ્યો છું, બહુ ઇઝી. તારું કંઈ ચોપડી પતી ગયું, હવે આમ એક્સ્ટ્રા ફંડા ફોકસ આપી રહ્યો છું. DE નું સંકલન, 1 નું DE ની સાપેક્ષે સંકલન E બરાબર. હવે જોજે, સાંભળજો. જો I અચળ હોય તો I² ને R બહાર આવી ગયો, અંદર વધ્યું કોણ? DT. હવે 1 નું DT ની સાપેક્ષે શું થાય? T થાય. પત્યું. ડન. હાર લિમિટ 0 થી T મૂકી દે યાર, જવાબ એ આવશે. હા સર. તો જો I અચળ હોય, જે વહેતો પ્રવાહ સ્થિર પ્રવાહ હોય, I અચળ હોય ને તો આ સૂત્ર બરાબર છે, I² RT. ડન છે, ડન છે, ડન છે. પરંતુ દોસ્તો I અચળ નથી તો તમે ફસાયા. I અચળ નથી તો ગયા દોસ્તો. તો પછી તમારે DE I² R DT થી જ કામ ચલાવવું પડશે, આનાથી કામ ચલાવવું પડશે. તો કઈ રીતે કામ ચલાવવું? તો હું દાખલા લઉં તો તમને વધારે ખબર પડશે. દાખલા લઉં છું તો વધારે ક્લિયર થશે. જો અચળવાળો દાખલો લઉં છું, સિમ્પલ લોજિક જેવી વાતો છે. 5 એમ્પિયર પ્રવાહ વહી રહ્યો છે, 1 ઓહમ અવરોધ છે અને T બરાબર 2 સેકન્ડ છે. ચાલો બોલો. 5 એમ્પિયરનો ફિક્સ અવરોધ, 5 એમ્પિયરનો ફિક્સ પ્રવાહ, 1 ઓહમનો અવરોધ અને 2 સેકન્ડમાં આ ઉર્જાનો લોસ થઈ રહ્યો છે. તો બોલો ઉર્જાનો લોસ કેટલો? તો E બરાબર I² એટલે 5 × 5, R એટલે 1 અને 2 એટલે કેટલું થયું? 50 જૂલનો લોસ થયો. કોઈ ઇસ્યુ નથી સર. પણ જુઓ દોસ્તો, I અચળ ના હોય એટલે સમય સાથે બદલાતો હોય. આવું છે નહીં તમારા દાખલામાં, પણ જી નીટમાં ક્યારેક પૂછાય તો હું એમ કહું છું I બરાબર 5T પ્રવાહ જઈ રહ્યો છે. 5T સમય સાથે બદલાતો પ્રવાહ, અને 1 ઓહમ અવરોધ છે. T બરાબર 2 સેકન્ડ લઈ લઈએ. ચલો
लिमिट 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 2 3 सेकंड जे लेવું હોય ચલો 2 સેકન્ડ હે ને i બદલાઈ રહ્યો છે ભાઈ સ્ટાર્ટ થયો t બરાબર 0 સેકન્ડ થી હા લિમિટ તો 0 થી 2 જ લઈશ ને હું હા આ અવરોધમાં i કેટલો જઈ રહ્યો છે 5t જેટલો હવે તમે સૂત્રમાં મૂકો i 5t 25t નો સ્ક્વેર r કેટલો 1 into dt 25 બહાર ભૈયા 25 બહાર t સ્ક્વેર into dt 25 બહાર t સ્ક્વેર નું સંકલન શું થાય t ક્યુબ બાય 3 માનો અહીંયા 3 સેકન્ડ લઉં હું t બરાબર 3 સેકન્ડ લઉં તો લિમિટ શું આવશે 0 થી 3 0 થી 3 0 થી 3 તો જુઓ 25 જો 3 લિમિટ મૂકું તો 27/3 આવે ડન છે 0 તો 0 થઈ જવાનું 3 9 27 એટલે 9 5 45 ને 4 9 2 18 ને 22 તો દોસ્તો શું થયું એનર્જી આ રીતે દોસ્તો જવાબ આવે ડન છે કે નહીં તો આ રીતે બી સૂત્રો હોઈ શકે છે બોલો કન્ફર્મ આઈ અચળ હોય અને મેક્સિમમ કેસીસમાં અચળ જ છે તમને આ રીતે જ કરવાનું થશે આ તો આઈ અચળ ના હોય તો થોડુંક હજી થિંકિંગ માટે આ દાખલાઓ છે બોલ ડન છે કે નહીં હે ને 2 મિનિટ ઉપર દાખલા ચલાવું ચાલો ઓકે ડન છે આ સર્કિટ એક બનાવી છે મસ્ત મજાની અને કીધું છે 20 ઓહમમાં વ્યય થતો પાવર શોધો આમાં કેટલો પાવર વ્યય થશે તો દોસ્તો પાવર વ્યયના મારી જોડે તો ઘણા બધા સૂત્રો છે vi i સ્ક્વેર r v સ્ક્વેર અપોન r આટલા બધા સૂત્રો છે મારે જે યુઝ કરવું છે હું કરીશ ડન છે ચાલો જોઈએ વ્યય થતો પાવર ઘણા બધા સૂત્રો છે દોસ્તો અને કોઈ ઇશ્યુ નથી વોલ્ટેજ તો છે ફિક્સ આર આવી જાય ને તો મજ્જો આવી જાય આર આવી જાય તો મજ્જો આવી જાય આર છે ક્યાં ટોટલ આર તો બંને શ્રેણીમાં છે સાહેબ તો જો એકદમ ઇઝી મેથડ બતાવું બસ ઘણી બધી રીતે તમે ઘણા બધા સૂત્રો યુઝ કરી શકો છો ઇઝી મેથડ બતાવું છું ચાલો સ્ટાર્ટ કરીએ પહેલાં તો આર સમતુલ્ય શોધી લો R1 પ્લસ R2 એટલે 30 ઓહમ થયું અને V આપ્યું છે 60 વોલ્ટ તો દોસ્તો પહેલાં તો પ્રવાહ કેટલો આવશે V અપોન R એટલે 2 એમ્પિયર પ્રવાહ આવી ગયો 2 એમ્પિયર પ્રવાહ વહેશે હવે જો R1 અવરોધ છે તો R1 અવરોધમાં વ્યય પામતો પાવર કેટલો પ્રવાહ તો I જ જવાનું બીજામાં બી I જ જવાનો છે અને આમાં બી I પ્રવાહ જ જવાનો છે તો I સ્ક્વેર R I સ્ક્વેર એટલે 4 બેન R1 એટલે 20 80 વોટ હો ભાઈ પાવરનો એકમ શું વોટ જૂલ અપોન સેકન્ડ બીજામાં વ્યય પામતો પાવર R2 R2 એટલે 10 એટલે 40 વોટ બોલો ડન છે જેમાં પૂછ્યો હોય 20માં પૂછ્યો જવાબ આવી ગયો 80 વોટ ડન છે આમાં પૂછ્યો હતો આવી ગયો જવાબ 40 વોટ હવે હું એમ કહું છું બેટરી વડે મળતો પાવર શોધો તો શું કરશો P બરાબર V ગુણ્યા I V કેટલો 60 I કેટલો 2 120 વોટ અરે બાપરે સર બેટરીમાંથી 120 વોટનો પાવર લીધો હતો અને જો કેટલો વેસ્ટ થઈ ગયો 80 આમાં વેસ્ટ થયો અને 40 આમાં વેસ્ટ થયો કેટલો ટોટલ વેસ્ટ થયો 120 વેસ્ટ થયો ડન છે કે નહીં તો બેટરીમાંથી જેટલો પાવર મળ્યો એટલો વેસ્ટ થઈ ગયો ડન છે બોલ કન્ફર્મ તો બેટરીમાં મળતો પાવર પૂછે તો V ગુણ્યા I કરવાનું અને વેડફાતો પાવર પૂછે તો તમે કોઈ પણ V સ્ક્વેર અપોન R1 કરીશ ને V સ્ક્વેર અપોન R1 તો તને P1 મળી જશે V સ્ક્વેર અપોન R2 કરીશ તો તને P2 મળી જશે ડન કોઈ પણ સૂત્ર તો યુઝ કરી શકે છે આ એક પ્રેક્ટિસ માટે દાખલો આપ્યો છે લખજો વ્યય પામતો પાવર શોધો ડન છે ત્યાં જલસા કરો હવે નેક્સ્ટ ચેપ્ટર 7 લઈને આવીશું ત્યાં સુધી જલસા કરો થેન્ક યુ વેરી મચ ચેપ્ટર પૂરું ડન બાય બાય